ચલો સીધા મુદ્દા પર આવીએ. ખાસ કરીને યંગ પ્રોફેશનલ્સ માટે પર્સનલ ફાઇનાન્સની દુનિયા છે ને એ હવે પહેલાં જેવી રહી નથી. બધું જ બદલાઈ ગયું છે. આજના ડિજિટલ સમયમાં પૈસા કમાવાની, બચાવવાની અને એને વધારવાની રીતોમાં જબરદસ્ત ફેરફાર આવ્યો છે. જે નિયમો કદાચ આપણા માતા પિતા માટે કામ કરી ગયા એ હવે આપણા માટે એટલા અસરકારક ના પણ હોય. અને આ જ સૌથી મોટો સવાલ છે, ખરું ને? કારણ કે ટેકનોલોજી અને આપણી પૈસા વાપરવાની સંસ્કૃતિ એટલી બધી બદલાઈ ગઈ છે કે હવે જૂના નિયમો કામ નથી કરતા. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ નવા નિયમો કયા છે અને 2026માં સફળ થવા માટે કઈ નવી સ્ટ્રેટેજીઝ અપનાવવી પડશે. આ નવા માહોલને સમજવા માટે સોશિયલ ફાઇનાન્સ શબ્દ બરાબર સમજવો પડશે. પિયર ટુ પિયરનો સીધો મતલબ એ છે કે હવે લોકો સલાહ લેવા માટે કોઈ બેંક મેનેજર પાસે નથી જતા, પણ રેડિટ પરના ગ્રુપ્સમાંથી કે પછી ટ્વિટર પરના એક્સપર્ટ્સ પાસેથી શીખે છે. એટલે કે સલાહ ઉપરથી નથી આવતી, પણ આપણા જેવા લોકો પાસેથી જ આવે છે. આ એક બહુ મોટો બદલાવ છે. તો આજની ચર્ચામાં આપણે શું શું જોવાના છે એની એક ઝલક જોઈ લઈએ. પહેલાં તો પૈસાના નવા નિયમો શું છે એ સમજીશું. પછી 2026 માટે એક સોલિડ ફાઇનાન્શિયલ ફ્રેમવર્ક બનાવીશું. આપણે એ પણ જોઈશું કે અલગ અલગ જનરેશન પૈસાનું મેનેજમેન્ટ કઈ રીતે કરે છે, કયા 3 મોટા ખાડાઓથી બચવાનું છે, અને છેલ્લે આ બધું કરવા માટે કયા ટૂલ્સ કામમાં આવશે. ચાલો તો પહેલા સેક્શનથી શરૂ કરીએ. જુઓ, આધુનિક ફાઇનાન્સ હવે ખાલી પૈસા બચાવીને તિજોરીમાં મૂકવાની વાત નથી. હવે તો આ આખી ગેમ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ડીપીઆઈ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજીની છે. ડીપીઆઈ એટલે યુપીઆઈ જેવી સરકારી ડિજિટલ સિસ્ટમ્સ, જેણે આપણા વ્યવહારોને એકદમ સરળ અને સેફ બનાવી દીધા છે. આ ટેકનોલોજી જ આપણા પૈસા મેનેજ કરવાની રીત બદલી રહી છે. તો સવાલ એ છે કે આ નવા માહોલમાં આપણે કરવું શું? એનો જવાબ છે આ માળખું, જે 3 મજબૂત પાયા પર ઊભું છે. ઓટોમેશનથી બચત, એકદમ આધુનિક પોર્ટફોલિયો અને સ્માર્ટ રીતે દેવાનું મેનેજમેન્ટ. આને આપણી ફાઇનાન્શિયલ ગ્રોથની બ્લુપ્રિન્ટ કહી શકાય. ચાલો હવે એક એક કરીને આ ત્રણેયને સમજીએ. હવે આ જુઓ, આ ખરેખર કમાલની વસ્તુ છે. આ છે ઓટોમેટેડ ડીપીઆઈ. અહીંયા શું થાય છે? શિસ્તની જગ્યા હવે ઓટોમેશને લઈ લીધી છે. માની લો કે કોઈએ યુપીઆઈથી 95 રૂપિયાની ખરીદી કરી, તો સિસ્ટમ એને ઓટોમેટિક 100 રૂપિયા ગણશે અને જે વધારાના 5 રૂપિયા છે એને તરત જ કોઈ ઇન્ડેક્સ ફંડમાં ઇન્વેસ્ટ કરી દેશે. આનો ફાયદો શું? બચત કરવા માટે વિચારવું જ નથી પડતું, એ આપોઆપ થઈ જાય છે. રોકાણની દુનિયામાં પેલો જૂનો 60-40નો નિયમ હતો ને, એ હવે ભૂતકાળ બની ગયો છે. જેપી મોર્ગન અને મોર્ગન સ્ટેનલી જેવી મોટી કંપનીઓના મતે 2026નો આધુનિક રિઝિલિયન્ટ પોર્ટફોલિયો કંઈક આવો દેખાય છે. 70% પૈસા કોર એસેટ્સમાં, 20% સેટેલાઇટ એસેટ્સમાં અને બાકીના 10% હાઈ yieldકેશ તરીકે. હવે કદાચ કોઈને થશે કે આ બધા ભારે શબ્દોનો મતલબ શું છે? ચાલો સરળ ભાષામાં સમજીએ. કોર એસેટ્સ એટલે એકદમ સ્થિર, લાંબા ગાળાનો રોકાણ, જેમ કે ETFs. સેટેલાઇટ એસેટ્સ એટલે થોડું વધારે રિટર્ન અને રિસ્કવાળા ઓપ્શન્સ, જેમ કે ફ્રેક્શનલ રિયલ એસ્ટેટ, જેમાં તમે નાની રકમથી પણ કોઈ મોટી કમર્શિયલ પ્રોપર્ટીમાં ભાગીદાર બની શકો છો. અને કેશ મેનેજમેન્ટ એટલે પૈસાને હાઈ yieldસેવિંગ્સ એકાઉન્ટ્સમાં રાખવા, જે આપણા સામાન્ય બચત ખાતા કરતાં ઘણો વધારે વ્યાજ આપે છે. હવે વાત કરીએ દેવા મેનેજમેન્ટ 2.0ની. પહેલાં લોકો દેવું ચૂકવવા માટે સ્નોબોલ કે એવેલેન્સ જેવી અલગ અલગ મેથડ વાપરતા, પણ હવે ટેકનોલોજી આ કામ એકદમ સહેલું બનાવી દે છે. વિચારો કે 3 અલગ અલગ ક્રેડિટ કાર્ડ પર દેવું છે, જેનું વ્યાજ 18%થી 24% જેટલું ઊંચું છે. હવે એઆઈ ટૂલ્સ શું કરશે? એ આ બધા દેવાને ભેગા કરીને એક જ 9%ની પર્સનલ લોનમાં ફેરવી દેશે. આનાથી માસિક હફતો અને કુલ વ્યાજ બંનેમાં જબરદસ્ત ઘટાડો થાય છે. ચાલો હવે થોડા આંકડા પર નજર નાખીએ. ડેટા શું કહે છે એ જાણવું પણ જરૂરી છે. આ વિભાગમાં આપણે એ જોઈશું કે યંગ પ્રોફેશનલ્સની જે અલગ અલગ પેઢીઓ છે, એમના પૈસા વાપરવાના અને બચાવવાના વર્તનમાં શું ફરક છે. અહીંયા જુઓ, આ બાર ચાર્ટમાં તફાવત એકદમ સ્પષ્ટ છે. જનરેશન ઝેડના 85% પ્રોફેશનલ્સ એઆઈવાળી ફાઇનાન્શિયલ એપ્સનો ઉપયોગ કરે છે, જ્યારે મિલેનિયલ્સમાં આ જ આંકડો 60% છે, જો હજી પણ જૂની બેન્કિંગ સિસ્ટમ પર વધુ નિર્ભર છે. ટેકનોલોજી અપનાવવામાં આ એક બહુ મોટો જનરેશન ગેપ છે. આ ટેબલ આપણને આખી વાર્તા કહી દે છે. જનરેશન ઝી વધુ રિસ્ક લેવા તૈયાર છે અને આઈપીઓઝમાં પૈસા લગાવે છે. આઈપીઓ એટલે જ્યારે કોઈ કંપની પહેલીવાર પોતાના શેર બજારમાં મૂકે. એમના માટે સફળતાનો મતલબ છે લાઇફસ્ટાઇલમાં ફ્લેક્સિબિલિટી. જ્યારે બીજી બાજુ મિલેનિયલ્સ ઓછું જોખમ લે છે
અને એમના માટે સફળતા એટલે ઘર કે ગાડી જેવી સંપત્તિ ભેગી કરવી. શું કરવું એ તો આપણે જોયું, પણ એટલું જ જરૂરી છે એ જાણવું કે શું નથી કરવાનું. ચાલો હવે એવા 3 મોટા ફાંસાઓ પર એક નજર કરીએ જેનાથી દરેક યંગ પ્રોફેશનલે બચવું જ જોઈએ. આ પહેલો અને સૌથી ખતરનાક ફાંસો છે લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન. થાય છે શું? જેવી આવક વધે તરત જ બહાર જમવાના, ફરવાના અને અલગ અલગ સબસ્ક્રિપ્શનના ખર્ચા પણ વધી જાય છે. અને આ વધારાના ખર્ચા બચતને ખાઈ જાય છે. એક વાત હંમેશા યાદ રાખવી, અસલી સંપત્તિ એ નથી કે તમે કેટલું કમાઓ છો, પણ એ છે કે તમે એમાંથી કેટલું બચાવો છો. બીજો ફાંસો છે સોશિયલ મીડિયા ટ્રેપ. આ આંકડો ખરેખર વિચારવા જેવો છે. 82% યુવાનોને વધારે શીખવું છે, પણ તેઓ જાણકારી માટે સોશિયલ મીડિયા પરના ફિન્ફ્લુએન્સર્સ પાસે જાય છે. આ એવા લોકો છે જે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર ફાઇનાન્શિયલ સલાહ તો આપે છે, પણ એમની પાસે કોઈ લાયકાત કે જવાબદારી હોતી નથી. એમની સલાહ માનવી જોખમી હોઈ શકે છે. અને ત્રીજો ફાંસો છે ઇન્સ્યોરન્સ ગેપ, એટલે કે વીમાની ઉણપ. એક્સપર્ટ્સનું કહેવું છે કે આપણી સંપત્તિને સુરક્ષિત રાખવા માટે આપણી વાર્ષિક આવકના ઓછામાં ઓછા 10 ગણા કવરેજવાળી ટર્મ લાઈફ પોલિસી હોવી જ જોઈએ. ટર્મ લાઈફ પોલિસી એક ચોક્કસ સમય માટે કવરેજ આપે છે અને તે બીજી પોલિસી કરતાં ઘણી સસ્તી હોય છે. આને અવગણવું એ બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. સારું, આ બધી વાત તો થઈ ગઈ, પણ આ બધું અમલમાં કઈ રીતે મૂકવું? આ જાણવું આપણા બધા માટે બહુ જરૂરી છે. તો ચાલો હવે છેલ્લા વિભાગ તરફ જઈએ, જ્યાં આપણે કેટલાક ભરોસાપાત્ર સંસાધનો વિશે જાણીશું જે આ કામમાં મદદ કરી શકે છે. આ સ્લાઇડ પર જે રિસોર્સિસ આપ્યા છે એ ખૂબ જ કામના છે અને આ બધી વેબસાઇટ્સ ઓનલાઈન સહેલાઈથી મળી જશે. ઇન્વેસ્ટોપીડિયા પરથી ટેક્સના નિયમો સમજી શકાય છે. રિસર્ચ ગેટ પરથી આપણે પૈસા ખર્ચ કરવાની આદતો પાછળનું સાયન્સ સમજી શકીએ છીએ. અને મોર્નિંગ સ્ટાર એ ચેક કરવામાં મદદ કરશે કે આપણો પોર્ટફોલિયો બરાબર ડાયવર્સિફાઈડ છે કે નહીં. તો આ ચર્ચાના અંતમાં ચાલો આ એક સવાલ પર વિચારીએ. આજની બધી વાત સાંભળ્યા પછી આપણા ફાઇનાન્શિયલ જીવનમાં એવી કઈ જગ્યા છે જ્યાં તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે? શું એ લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન છે, ઇન્સ્યોરન્સની ઉણપ છે કે પછી રોકાણની કોઈ ખોટી સ્ટ્રેટેજી? આના પર વિચારવું બહુ જ જરૂરી છે, કારણ કે પોતાની ભૂલને ઓળખવી એ જ ફાઇનાન્શિયલ સફળતા તરફનું પહેલું પગથિયું છે.